વર્ષ 2005માં બનેલ આરટીઆઈ એક્ટ નાગરિકોને માહિતીનો અધિકાર આપવા માટે બનાવાયું છે, જેથી આરટીઆઈ બાબતે જનજાગૃતિ લાવવા સુરતમાં હોડી બંગલા ખાતે આવેલ સના કોમ્પ્લેક્સમાં નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ સંચાલિત આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશન દ્વારા આરટીઆઈ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરટીઆઈ બાબતે માર્ગદર્શન આપવા માટે સુરત સહિત અન્ય શહેરોના આરટીઆઈ એક્ટિવિસ્ટ હાજર રહી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને આરટીઆઈ બાબતે જરૂરી જાણકારી આપી હતી, તેમજ આગામી દિવસોમાં આરટીઆઈને લઈ જનજાગૃતિ લાવવા કેવા કાર્યો કરવા તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 50 થી 60 જેટલા લોકો ઉપસ્થિત રહી આરટીઆઈ બાબતે જરૂરી માહિતી મેળવી હતી. મારું નામ શૌકત હુસેન મિર્ઝા છે અને નયા ગુજરાત લોક અધિકાર જે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંચાલિત સંસ્થા છે અને હું આખા ગુજરાતનો સંગઠન મંત્રી છું, ગુજરાત પ્રદેશ. આજે ગુજરાત સુરતમાં હોડી બંગલા ખાતે આરટીઆઈ એક્ટિવિસ્ટની એક મિટિંગ હતી, જેમાં લોકોમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે અમે એક મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં આખા ગુજરાતમાંથી અલગ અલગ શહેર અને ગામડાથી લોકો આવ્યા હતા. બસ મિટિંગનો ઉદ્દેશ જે 2005માં આરટીઆઈનો કાયદો ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ હતા ત્યારનો પસાર થયેલો છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમે આ સંસ્થામાં કામ કરીએ છીએ. સૌથી પહેલાં સમાજમાં સૌથી મોટો રોલ છે એ મહિલાઓનો છે અને અમારી સાથે ગુજરાતમાં અલગ અલગ જગ્યાથી મહિલાઓ, અમારા હિનાબેન ભટ્ટ છે, શહેનાઝબેન છે, ઉજમાબેન સૈયદ છે, નસરીનભાઈ બેન છે, શહેનાઝ પઠાણ છે અને ઘણી બધી મહિલાઓ અમારી સાથે આજે જોડાઈ છે. આ મિટિંગમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય 2004 નવા વર્ષમાં લોકોમાં જાગૃતિના અમે પ્રોગ્રામો અને સ્કૂલ કોલેજની અંદર આરટીઆઈ વિશે અમે લોકોને માહિતી આપવાની. આ મિટિંગમાં લગભગ 50 થી 60 લોકો જે આખા ગુજરાતના હોદ્દેદારોથી આજે જમા થયા હતા. સૈયદ જમાન, હોડી બંગલા સના કોમ્પ્લેક્સ. આરટીઆઈની લોક જાગૃત માટે આ આરટીઆઈનો પ્રોગ્રામ કર્યો. રાઇટ ફોર ઇન્ફોર્મેશન, આપનો અધિકાર જે માંગુ છે, જે ગ્રાન્ટ છે, કાં વપરાય છે તમારી ગ્રાન્ટ, કયા ધારાસભ્ય, કયા કોર્પોરેટર એ ગ્રાન્ટ તમારી કાં યુઝ કરે, તમારા જે ટેક્સના પૈસા કાં નાખે છે, એની જાણકારી માટે તમારે ખાસ આ અધિકારના તમે યુઝ કરવો પડે. આમાં એને આરટીઆઈ કહે છે. મહિલાઓ તો આપનો સ્તંભ છે, ચોથો સ્તંભ છે, આ પહેલો સ્તંભ છે. મહિલાથી દુનિયા ચાલે છે, મહિલાથી બધું થાય છે. આ વાળી જનરેશન મહિલાથી જ થાય છે. મહિલા એ શક્તિ છે, એ શક્તિનો પરિચય બધા જાણે જ છે. માં હોય, બહેન હોય, સિસ્ટર હોય, એક મહિલા છે. એ મહિલાનો વગર દુનિયામાં કઈ નથી ઉદ્ધાર. અમારે આ જોડી છે અમારા સાથે મહિલાઓ. અમારા સાથે આ પ્રોગ્રેસ છે. આગળ કરો છે કે આ રોડ, રસ્તાઓ, સ્કૂલો જે સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, રોડ રસ્તાઓ જે ખરાબ છે, ઓલ્ડ સિટી, નવું સિટીનું જે બંધારણ જે અલગ અલગ કર્યું છે એને એક લાવવા માટે એક પ્લેટફોર્મ પર અમે કરવા માંગીએ છીએ કે ઓલ્ડ સિટી, ન્યૂ સિટીની બધી સિટી પર જાઓ તો રસ્તા સરખા, ગલીઓ સરખી, સ્ટ્રીટ લાઇટ સરખી, બધે સ્કૂલો સરખી, એજ્યુકેશન સસ્તું થઈ જાય. કે આજે એજ્યુકેશન સૌથી મોંઘું થઈ ગયું છે. એ અમારી મુહિમ છે, અમારી પહેલ છે. એના માટે આગળ અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ એરિયાઓ, અલગ ગામોમાં મિટિંગ કરવાની છે. આ ભરૂચ જિલ્લાથી આવે છે, ડાંગથી આવ્યા છે, અમદાવાદથી છે, વલસાડથી, અલગ અલગ એરિયાઓથી આવ્યા હતા બધા. મેસેજ એ જ છે કે બસ લોક સેવા કરવી છે, લોકોને જાગૃત કરવું છે. તમારો અધિકાર શું છે, તમારો રાઇટ શું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન શું છે, એ તમને માંગવા માટે અહીંયા એક મિટિંગ કરીએ છીએ. મારું નામ અજય એમ પટેલ છે, હું એડવોકેટ છું. હું આવા ડાંગથી આવું છું અને આજે આરટીઆઈ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે લોકોની જાગૃતિ માટે. આરટીઆઈમાં માંગણીઓ, દરેક પ્રકારની માંગણીઓ થઈ શકે છે. જેમ કે માહિતી ખાતાથી માંડી લઈને દરેક ખાતામાં તમે આરટીઆઈ માંગી શકો છો. એક્ઝામ્પલ કે આપણા એરિયામાં કયા કયા કામો આવ્યા છે, કેટલી ગ્રાન્ટો આવી છે, દરેક પ્રકારની માહિતી આપણે માંગી શકીએ છીએ. અને ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો છે અને કેવી રીતે કરવામાં આવ્યો છે, દરેક પ્રકારની માહિતી એમાં માંગવામાં આવે છે. હું ગુજરાત લેવલના દરેક પ્રોગ્રામો જાઉં છું. નસવાડીથી માંડીને બધી જગ્યાએ જાઉં છું. પછી ઉકાઈ પણ થયા છે, ત્યાં પણ ગયો છું. બધી જગ્યાએ જઈએ છીએ.